विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपका हार्दिक स्वागत है। ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે ભાગ 4। મિત્રો આપણે ભાગ 3 માં અલગીકરણની જુદી જુદી પદ્ધતિઓમાં ભિન્નકારીકરણી, બાષ્પીભવન, સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ બધાનો અભ્યાસ કરેલો હતો। હવે ભાગ 4 માં આપણે નિસ્યંદન પદ્ધતિ અને વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે। હવે નિસ્યંદન પદ્ધતિ ક્યારે વપરાય પહેલો પ્રશ્ન આપણે એ છે, તો એમાં લખ્યું છે કે વિઘટન પામ્યા સિવાય ઉકળતા અને મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહીઓ કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચેનો પૂરતો તફાવત, એટલે થોડો વધારે હોય, પૂરતો તફાવત હોય તો તેમના અલગીકરણ માટે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે। કયું? ફરી એકવાર, વિઘટન પામ્યા સિવાય ઉકળતા અને મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહીઓ કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત પૂરતો હોય તેમના અલગીકરણ માટે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે। નીચેનો ડાયાગ્રામ આખો દોરેલો છે। આ નિસ્યંદન ફ્લાસ્ક છે, કાચનો ચંપુ પણ આપણે જૂની ચોપડીમાં કહેતા હતા। આ બાકી બધા તમે જાણીતા તારની જાળી, બર્નર, સ્ટેન્ડ। એક વધારાનું તમારા માટે નવું છે, કન્ડેન્સર, એને ઠારક નળી કહેતા હતા સ્પષ્ટ ગુજરાતી ભાષામાં। એને સંઘનિત્ર પણ કહેવામાં આવે, કેમ કે સંઘનિત કરવાનું છે એટલા માટે। હવે આ જે કોનિકલ ફ્લાસ્ક, જે આ નિસ્યંદન ફ્લાસ્ક એનું ચંપુ જે આપ્યું છે, ચંપુની અંદર આપણે શું લીધું છે તો કે એસીટોન અને પાણીનું મિશ્રણ। એ એસીટોન અને પાણીના મિશ્રણમાં એક કાચના કોનિકલ ફ્લાસ્કને બંધ કરેલું છે કોક વડે, એમાંથી થર્મોમીટર પસાર કરેલું છે। હવે નીચેથી એને ગરમ કરવામાં આવે। ગરમ કરવામાં આવે તો શું થાય, તો બંને પ્રવાહીમાંથી જે પ્રવાહીનું ઉત્કલન બિંદુ ઓછું હશે એનું પ્રથમ બાષ્પીભવન થશે, એનું બાષ્પમાં રૂપાંતર થશે। એ બાષ્પમાં જે રૂપાંતર થાય છે એ બાષ્પ ક્યાં જશે? ઉપર। એ વખતે તમારે શું કામ કરવાનું? થર્મોમીટરમાં એનું ટેમ્પરેચર માપી લેવાનું, બરાબર? એ બાષ્પ ક્યાં જશે? તો કાચના જે ફ્લાસ્ક છે એની સાથે જોડેલી ઠારક નળી, જેને કન્ડેન્સરમાં જશે। હવે કન્ડેન્સરમાં કેવું છે, એનો આકાર કેવો છે? તો બોલપેન જેવો છે। બોલપેન તમે જોઈ હશે, બોલપેનમાં અંદર રિફિલ હોય અને એની આજુબાજુનું ખાલી ખોખું હોય। તો આ તમારી નળી છે એની રિફિલ કહેવાય। એની આજુબાજુનો જે ભાગ છે ત્યાં પાણી ભરેલું છે। કેમ પાણી ભર્યું છે? તો ઉત્પન્ન થતી બાષ્પનું સંઘનિત કરવા માટે કન્ડેન્સરનું કામ શું છે? એ બાષ્પને ઠારે અને એનું પ્રવાહીમાં રૂપાંતર થાય। અહીંયા પ્રવાહી આપી દે, બાષ્પનું આમાં પ્રવાહીમાં રૂપાંતર થાય અને બીજા પાત્રમાં એકઠું થાય। હવે આ જે એસિટોનનું 56 સેલ્સિયસ છે ઉત્કલન બિંદુ કોનું છે? તો પાણી અને એસિટોનમાં એસિટોનનું ઉત્કલન બિંદુ 56 છે, એટલે 56 સેલ્સિયસ તાપમાને બાષ્પમાં રૂપાંતર થાય, ઠારક નળીમાં ઠરે અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ બીજા પાત્રમાં શુદ્ધ એસિટોન તમને મળે। આ આખી પ્રક્રિયા નિસ્યંદન પદ્ધતિ કહેવાય। હવે વિચાર થાય, નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદન પદ્ધતિમાં ફરક શું? એક સામાન્ય ફરક છે, બંને આકૃતિઓ આપેલી છે, અભ્યાસ કરજો તો બંનેમાં નીચે તો આખી સરખી છે, ભાઈ અહીંયા આગળ જે નિસ્યંદન ફ્લાસ્ક આપેલી એની સાથે એક વધારે એક પાત્ર એટેચ કર્યું છે, જેને આપણે કહીશું વિભાગીય સ્તંભ કહીશું। હવે વિભાગીય સ્તંભ છે, હવે આ ક્યારે વપરાય વિભાગીય નિસ્યંદન પદ્ધતિ એની વાત કરીએ આપણે। તો કે સરળતાથી મિશ્ર થઈ શકે તેવા બે કે તેથી વધુ પ્રવાહીઓના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત। હવે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, જો બંને પ્રવાહીઓના ઉત્કલન બિંદુ તમે સેલ્સિયસમાં લો તો એનો તફાવત 25 સેલ્સિયસ આવે, બંનેના તાપમાન તમે કેલ્વિનમાં માપો તો તફાવત 25 કેલ્વિન આવે। એટલે 25 કેલ્વિન કરતા ઓછો હોય ત્યારે તેમના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે। તો આ પ્રક્રિયામાં શું કરવાનું? તો કે અહીંયા લખ્યું છે નિસ્યંદન ફ્લાસ્કમાં મિશ્ર પ્રવાહીનું મિશ્રણ આપેલું છે, એને નીચેથી બર્નર વડે ધીમે ધીમે ગરમ કરો। તો ગરમ કરો તો શું થાય? સૌપ્રથમ બાષ્પમાં રૂપાંતર થશે, જેનું ઉત્કલન બિંદુ છે એનું બાષ્પમાં રૂપાંતર। હવે અહીંયા આપણે વાત એવી કરી છે કે બે પ્રવાહીના ઉત્કલન બિંદુમાં 25 સેલ્સિયસ કરતા ઓછો તફાવત। હવે ઓછો તફાવત તો શું બને? એકનું ઉત્કલન બિંદુ થઈને ઉપર બાષ્પીભવન થઈને ઉપર ચડવા માંડે, તરત ને તરત બીજા પ્રવાહીનો જો તફાવત ઓછો હોય તો બીજા પ્રવાહીઓ પણ બાષ્પીભવન જોડે જોડે થાય। તો છેલ્લે તો પાછું મિશ્રણ જ આપણા મિશ્રણ એ જ મળે, શુદ્ધ પ્રવાહી ઘટક મળે નહીં। તો એના માટે વચ્ચે વધારાનો વિભાગીય સ્તંભ જોડ્યો છે।
આ વિભાગીય સ્તંભની અંદર શું લીધું છે તો કે કાચના નાના નાના ટુકડા લીધા છે. તો સૌપ્રથમ જે પ્રવાહીનું બાષ્પીભવન થાય એ બાષ્પીભવન સીધું ઠારક નળીમાં ઝડપી પહોંચ્યા વગર આ કાચના ટુકડા વચ્ચે ભળતું જાય તો ત્યાં આગળ શું થાય એને સપાટી મોટી મળે. હવે પહેલા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે જેમ સપાટીનું ક્ષેત્રફળ મોટું એટલે બાષ્પીભવનનો દર વધારે. તો અહીંયા કાચના ટુકડા વચ્ચેથી પસાર થાય તો બીજા પ્રવાહી અને પહેલા પ્રવાહી વચ્ચે બાષ્પીભવનની જે ઘટના છે એમાં સમય પૂરતો મળી રહે. તો એ જે બાષ્પ છે એ ઠારક નળીમાંથી પસાર થાય ઠારક નળીમાંથી તો એમાં પણ શું થાય છેલ્લે એનું પ્રવાહીમાં રૂપાંતર થાય અને બીજી બાજુ રાખેલા પાત્રમાં શુદ્ધ પ્રવાહી ઘટક મળે છે. બંને વચ્ચેનો આટલો એક ફરક છે. હવે આ જે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ ક્યાં ક્યાં જોવા મળે તો એ લખી છે હવામાંથી વિવિધ વાયુઓના અલગીકરણ કરવા માટેની રીત આપણે પછીના ભાગમાં જોવાની છે. વિવિધ વાયુઓના અલગીકરણ એમાંય વિભાગીયકરણનો તમારે જોવા મળશે. બીજું આ તો તમે ભણી ગયા છો નાના ધોરણમાં. પેટ્રોલિયમ પેદાશ જમીનમાંથી ખનિજ તેલ બહાર કાઢવામાં આવે છે એને સીધે સીધું તમે ઉપયોગ નથી કરતા. ઓએનજીસી કંપની છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન એ શું કરે છે એ ભૂગર્ભમાંથી કાઢેલું જે પેટ્રોલિયમ છે એના વિભાગીય નિસ્યંદન ટાવરમાંથી વિવિધ ઘટકો તમે જાણો છો પેટ્રોલ ડીઝલ નેફ્થા ઇંધણ તેલ એ ઉત્કલન બિંદુના જુદા જુદા ગાળામાં છૂટા પાડે છે. એ આ કઈ પદ્ધતિથી વપરાય વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા. હવે મિત્રો હોમવર્કની વાત કરીએ તો એક પ્રશ્ન વધારાનો જે ચોપડીમાં નથી આપ્યો આપણે લખી લઈશું. વિભાગીય નિસ્યંદન એ સાદા નિસ્યંદન કરતા ચડિયાતું કેમ છે એનું કારણ આપવાનું છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને જે લાગતો હોય એક લખવાનું છે. બીજું સ્વાધ્યાયના પ્રશ્નોત્તર તમારે તૈયાર કરવાના લખીને અને અલગીકરણની જે બધી પદ્ધતિઓ આગળના ભાગમાં 4 લીધેલી છે આ ભાગમાં અને હવે પછી આવશે હવાનું અલગીકરણ વિવિધ ભાગોનું એ બધાના જવાબો તમારે નોટબુકમાં લખવાના છે. મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે ભાગ 5. મિત્રો ભાગ 4 માં આપણે પ્રવાહીના નિસ્યંદન અને પ્રવાહીના વિભાગીય નિસ્યંદનની વાત કરી હતી. ભાગ 5 માં આપણે હવાના ઘટકોનું અલગીકરણ અને સ્ફટિકીકરણની વાત કરવાની છે. તો તમે મિત્રો જાણો છો કે હવા એ એક કરતાં વધારે વાયુઓનું મિશ્રણ છે. એ વાયુઓના મિશ્રણને આપણે અલગીકરણ કરવું હોય તો એના માટેની આ પદ્ધતિ વપરાય છે. એટલે હવા એક કરતાં વધારે વાયુઓનું મિશ્રણ છે એટલે આપણે જોયું કે સમાન મિશ્રણ કહીશું. આ સમાન મિશ્રણ એ વિભાગીય નિસ્યંદન દ્વારા એનું અલગીકરણ થાય છે. એની પ્રક્રિયા કેવી આકૃતિ તમારી સમક્ષ છે. હવે આને આપણે અભ્યાસ કરીશું. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં સૌપ્રથમ શું કરવામાં આવે છે તો આપેલા આ ચેમ્બરમાં બહારથી હવાને એન્ટર કરવામાં આવે છે. બહારથી હવા અંદર પ્રવેશ થાય એ પહેલા જે ઊભી પટ્ટી છે આપણે ગાળણપત્ર કહેવાય. તો ગાળણપત્ર વડે અશુદ્ધિ જે છે હવે મોટા ભાગની એ ગાળણપત્ર દ્વારા ગળી જાય અને ચેમ્બરમાં એ હવા અંદર દાખલ થાય. આ ચેમ્બરમાં હવા દાખલ થાય તો આ જે બે બધું છે આપણે એને પિસ્ટન કહેવાય. એ પિસ્ટન દ્વારા અંદર આવેલી હવાને કમ્પ્રેસ થાય અને દબાણ કરે તો હવા ઉપર દબાણ કરે. બીજી વસ્તુ એક હવે હવા ઉપર દબાણ કરે તો હવા કેવી થાય ગરમ થાય અને એ ગરમ હવા આગળની તરફ જાય. એ ગરમ હવા આગળ જાય તો બાજુમાં એક ઠારક ચેમ્બર છે. જો તમે જુઓ તો આ ગુજળા આકારની જે નળી છે એ ઠારક ચેમ્બર છે. કેમ કે એની અંદરથી ઠંડુ પાણી પસાર કરવામાં આવે છે અને ઉપરના બાજુમાંથી ઠંડુ પાણી જે ગરમ થઈ ગયું હોય એને બહાર કાઢી લેવામાં આવે છે. તો આ ગરમ હવા ઠારક ચેમ્બરમાં પસાર થાય તો એનું તાપમાન ઘટે. એ બાજુમાં આપણે લખીએ જોઈશું હજી કે તાપમાન ઘટે તો શું થાય તો એ હવા જે ઠંડી પડે એટલે પ્રવાહીમાં રૂપાંતર થાય. એ બાજુમાં આવેલા ચેમ્બરમાં દાખલ થાય. એ ચેમ્બરમાંથી શું થાય તો એક ભાગ ઉપરના ભાગમાંથી સૂકો બરફ એટલે કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે કે ઉપરની તરફથી કાઢી લેવામાં આવે અને બાકીની જે પ્રવાહીયુક્ત હવા છે એ આગળ જશે. આગળ જાય એટલે પછી જોઈએ તમને વિસ્તરણ જેટ આપ્યું છે. આગળની નળી પહોળી છે આગળ તેનો છેડો સાટો કરી નાખ્યો છે એટલે સ્પ્રે દ્વારા એને આગળ ધકેલવામાં આવે છે.
મિશ્રણ જેલમાં પ્રવાહીકૃત હવાને સ્પ્રે દ્વારા છાંટવામાં આવે. આ જે બધું જે બાજુનો ભાગ આપ્યો છે એ વિભાગીય નિસ્યંદન ટાવર આપ્યું છે. બરાબર છે. આ વિભાગીય નિસ્યંદન ટાવરમાં શું થાય? તો એ ત્યાં આગળ એને ગરમ કરવામાં આવે તો શું થાય? તો અલગ અલગ ઉત્કલન બિંદુના ગાળામાં અલગ અલગ પદાર્થો, આપણે પેટ્રોલિયમ વિભાગીય નિસ્યંદન જોયું તો ઉત્કલન બિંદુના અલગ અલગ ગાળામાં અલગ અલગ પેટ્રોલ, ડીઝલ, નેફ્થા, ઊંજણ કે બધું છૂટું પડતું હતું. એમાં આ વિભાગીય નિસ્યંદન ટાવરમાં સૌથી પહેલા કયો વાયુ છૂટો પડશે? તો કે નાઇટ્રોજન વાયુ લખ્યું છે. કેમ નાઇટ્રોજન વાયુ? એનું ઉત્કલન બિંદુ -196 છે. એટલે પહેલા નાઇટ્રોજન વાયુ છૂટો પડશે. બીજા નંબરે આર્ગોન છૂટો પડશે કારણ કે એનું ટેમ્પરેચર -186 છે. અને બાકી રહેલી જે પ્રવાહીકૃત હવા છે એ બાજુના ચેમ્બરમાં જશે. એમાં માત્ર ઓક્સિજન વાયુ હશે. કયો વાયુ હશે? ઓક્સિજન વાયુ. બરાબર છે. સારું. અહીં બાજુમાં એ જ વસ્તુ આપણે સમજાયેલી છે કે સૌપ્રથમ હવાને ચેમ્બરમાં દાખલ કરો, એની પર દબાણનો વધારો કરો, જે પિસ્ટન વડે આપણે કરતા હતા. તાપમાનમાં ઘટાડો કરો એટલે એ શું થાય? સંકોચાય એટલે ઠંડુ થાય. પછી એ પ્રવાહીકૃત હવાને આગળ વિભાગીય નિસ્યંદન સ્તંભમાં ગરમ કરો એટલે જુદી જુદી ઊંચાઈએ જુદા જુદા વાયુઓ નીકળે અને છેલ્લે પ્રવાહીકૃત ઓક્સિજન મળે. તો પરીક્ષામાં આ જે ટેબલ્સ આપી છે એ ટેબલ્સ આધારિત નાના પ્રશ્ન પૂછી શકાય. તો ઉત્કલન બિંદુ પૂછી શકાય. ઓક્સિજનનું ઉત્કલન બિંદુ -183, આર્ગોનનું ઉત્કલન બિંદુ -186°C અને નાઇટ્રોજનનું -196. હવે મિત્રો આ તમે ભૂગોળમાં અને વિજ્ઞાનમાં અગાઉ પણ ભણી ચૂકેલા છે કે આ ત્રણેય વાયુઓ છે એનું કદથી ટકાવાર પ્રમાણ કેટલું, હવામાં એનું પ્રમાણ કેટલું છે? તો ઓક્સિજનનું પ્રમાણ અત્યાર સુધી તમે અગાઉની ચોપડીમાં 21% તમે સાંભળ્યું હશે, પણ એક્ઝેક્ટ એનું જોવા જઈએ તો 20.9 છે એટલે રાઉન્ડ અબાઉટ આપણે 21% ગણીએ છીએ. એટલે બુક્સમાં 20.9% છે એટલે આપણે 20.9% જ લખવાનું આગળ રાખીશું. પછી આર્ગોન છે હવાનું કદથી પ્રમાણ 0.9 એટલે લગભગ 1% જ આર્ગોન હોય છે. અને જ્યારે નાઇટ્રોજન એ તમે અગાઉ 78% ભણતા હતા પણ એક્ઝેક્ટલી જોવા જઈએ તો 78.1% એનું કદથી હવામાં પ્રમાણ છે. આ ત્રણ વાયુઓ છૂટા પડે છે. એટલે આ જે પદ્ધતિ છે એ કઈ છે? તો હવાના ઘટકોનું અલગીકરણ અથવા હવામાંથી શુદ્ધ ઓક્સિજન મેળવવાની પદ્ધતિ કહો તો આ જ લખવાનું આવે છે. હવે પછીનો બીજી અલગીકરણની પદ્ધતિ છે જે સ્ફટિકીકરણ કહેવાય છે. તો આ જે સ્ફટિકીકરણની પદ્ધતિ છે, સ્ફટિકીકરણ એટલે શું? તેની વ્યાખ્યા છે કે શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવાની પદ્ધતિ. કયા ઘન પદાર્થો બરોબર, શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવાની પદ્ધતિને સ્ફટિકીકરણ કહે છે. એની પદ્ધતિની વાત કરીએ તો પ્રયોગ આપણે કરી શકીએ કે આશરે 5 ગ્રામ અશુદ્ધ, એ તો આપણે શુદ્ધ મેળવવાનું પણ લઈએ છીએ અશુદ્ધ, તો 5 ગ્રામ અશુદ્ધ કોપર સલ્ફેટ છે એક બાષ્પ વાટકીમાં લો. એ બાષ્પ વાટકીને ગરમ કરો, એના બાદ પહેલા એને પાણીમાં દ્રાવ્ય કરો એટલે પાણીમાં દ્રાવ્ય કરીને એને ગાળી લો તો ગાળણ પદ્ધતિની મોટાભાગની અશુદ્ધિઓ દૂર થશે. ત્યારબાદ શું કરવાનું કે આ જે સંતૃપ્ત દ્રાવણ મળ્યું એ CuSO4 ના દ્રાવણમાંથી પાણીનું બાષ્પીભવન, પછી એને ગરમ કરો. ગરમ કરો એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પાણીનું બાષ્પીભવન થશે. એ બાષ્પીભવન થયા પછી બાષ્પ વાટકી પર ગાળણ પત્ર ઢાંકી એને ખલેલ પહોંચાડ્યા સિવાય ઓરડાના તાપમાને એક બાજુ 24 કલાક એટલે કે લગભગ 1 દિવસ મૂકી રાખો અને પછી તમે એનો અભ્યાસ કરજો બીજા દિવસે તો એમાં કોપર સલ્ફેટના સ્ફટિક જોવા મળશે. અને આ જે કોપર સલ્ફેટના સ્ફટિક જોવા મળે છે એ કેવા છે? શુદ્ધ છે. એટલે શુદ્ધમાંથી શુદ્ધ મળે. એટલે આ જે પદ્ધતિ જેને આપણે સ્ફટિકીકરણની પદ્ધતિ કહીશું એના ઉપયોગો અથવા ચોપડીમાં અનુપ્રયોગ એવો શબ્દ કીધો છે આ પદ્ધતિનો. તો ઉપયોગમાં દરિયાના પાણીમાંથી મીઠાનું શુદ્ધિકરણ એ સ્ફટિકીકરણ છે. બીજું ફટકડીના અશુદ્ધ નમૂનામાં શુદ્ધ સ્ફટિકનું અલગીકરણ કરો. ફટકડીનું બીજું નામ કદાચ પૂછી શકાય, એલમ કહેવાય છે, તો એ પણ જોડે એડ કરી નાખજો. એટલે એલમના અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ સ્ફટિક મેળવવા માટે પણ સ્ફટિકીકરણની પ્રક્રિયા થાય છે. ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, ભાગ 6. ભાગ 6 માં મિત્રો આપણે
આપણે પાણીના શુદ્ધિકરણની વાત કરવાની છે, ભૌતિક અને રાસાયણિક ફેરફારોની વાત કરવી છે, અને દ્રવ્યના પ્રકાર ત્રણ આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા, તત્વ, મિશ્રણ અને સંયોજન, એની પણ વાત કરવાની છે. સૌપ્રથમ પાણીના શુદ્ધિકરણની પદ્ધતિ. તો તમારા ઘરમાં નળમાં આવતું જે પાણી છે એ શુદ્ધ છે. કોર્પોરેશન લાગતું તો કોર્પોરેશન દ્વારા એને શુદ્ધિકરણ કરી તમારા ઘર સુધી પહોંચે છે. આખી શુદ્ધિકરણની પદ્ધતિ કઈ રીતે તૈયાર થાય છે આપણે એની વાત કરીશું. તો અહીંયા જે પહેલું આકૃતિ આપી છે એક ટાંકી છે કે જ્યાં પાણીનો સંગ્રહ, એટલે સંગ્રાહક ટાંકી આપણે કહીશું. સંગ્રાહક ટાંકીમાં રહેલા પાણીને સૌપ્રથમ અવસાધન ટાંકી, આ ટાંકીનું નામ યાદ રાખજો, આ સંગ્રાહક ટાંકી અવસાધન. અવસાધન ટાંકીની અંદર એને ટ્રાન્સફર કરીએ તો શું થાય, તો મોટા ભાગના જે ઘન પદાર્થો, જે ઘન અશુદ્ધિ છે એ અવસાધન ટાંકીના તળિયે નીચે બેસી જાય. એ નીચે બેસી ગયા પછી એ ઘન અશુદ્ધિ નીચેના ભાગમાં રહેશે અને શુદ્ધ જે પાણી છે એ આગળ બીજી ટાંકી, બીજી જે ટાંકી છે એને આપણે ભારણ ટાંકી કહીશું. તો આમાં ઘન પદાર્થ નીચે બેસી જશે, આગળ જશે, એટલે વધારાની જે બીજી અશુદ્ધિઓ પાણી સાથે હશે એ બધી એ ભારણ ટાંકીના નીચેના ભાગમાં અહીં જમા થશે. ત્યાંથી પાણી આગળ જશે, એ આગળની એક ચેમ્બર બનાવેલી છે, આપણે એને ગાળણ ટાંકી કહીશું. જો બધી ટાંકીઓ અલગ છે, સંગ્રાહક ટાંકી, અવસાધન ટાંકી, ભારણ ટાંકી, અને છેલ્લે અગત્યનું કામ અહીંયા થાય છે ગાળણ ટાંકીની અંદર. તો ગાળણ ટાંકીની અંદર એવું શું આવેલું હોય છે, એમાં જુદા જુદા સ્તર આવેલા છે. સૌથી નીચે તળિયે તમે જોજો તો મોટા કાંકરા આપેલા છે, એની ઉપર થોડા ઝીણા કાંકરા આપેલા છે, એની પર રેતીના રચકણો, ઝીણા એકદમ દળેલી રેતી હોય એવું રેતીના રચકણો, અને એની ઉપર પાણી હોય છે. તો જ્યારે આ જે પાણી છે ભારણ ટાંકીમાં રહેલું પાણી એ ગાળણ ટાંકીમાં જ્યારે પસાર થાય તો આ જુદા જુદા સ્તરોમાં એનું ગાળણ થાય છે અને વધારાની અશુદ્ધિ નીચે બેસી જાય છે, અને શુદ્ધ પાણી એ ગાળણ ટાંકીથી બાજુમાં રહેલી ચેમ્બરમાં દાખલ થાય છે. એ ચેમ્બર એટલે ક્લોરિનેશન ચેમ્બર. ક્લોરિનેશન ચેમ્બરમાં ક્લોરીન વાયુ પસાર કરેલો હોય છે, જ્યાં આગળ પાણી જંતુ રહિત બને. અને આ ક્લોરિનેશન ચેમ્બરની અંદર પસાર થાય એટલે પાણીની અંદરથી ક્લોરીન પસાર કરવામાં આવે એટલે પાણીમાં રહેલા જે બેક્ટેરિયા, જંતુઓ છે ત્યાં નાશ પામે, અને એ જ પાણી એ તમારા ઘરમાં નળ દ્વારા પહોંચવામાં આવે છે. એ આ આખી પદ્ધતિ છે એ પાણીના શુદ્ધિકરણની છે. કઈ ટાંકી ક્યારે અને શેના માટે યુઝ કરે છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આ ટોપિક પૂરો થાય એ પછી તમારે ભૌતિક અને રાસાયણિક ફેરફારોની વાત કરવાની છે. તો ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો એવા ફેરફારો કે જે પદાર્થની સંરચના અને રાસાયણિક સ્વભાવમાં બદલાવ લાવતા નથી, એને ભૌતિક ફેરફાર કહેવાય. ધારો કે ઘઉં અને ચોખા બે ભેગા કરો, ઘઉં અને કાકરા ભેગા કરો, અને કોઈ પાત્રમાં લઈને કોઈ વિદ્યાર્થીને બોલે તમે કહેજો આમાં બેટા શું દેખાય છે, તો તરત કહેશે કે ઘઉં અને કાકરા અથવા ઘઉં અને ચોખાનું મિશ્રણ છે. એના સ્વભાવમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે આ ભૌતિક ફેરફાર છે. બીજું એના ઉદાહરણ આપે છે. ભૌતિક ગુણધર્મમાં થતા ફેરફાર ભૌતિક ફેરફાર. કયા ભૌતિક ગુણધર્મ? રંગ, કઠિનતા, તરલતા, મેલ્ટિંગ પોઈન્ટ, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, આ બધા એના ગુણધર્મો ભૌતિક ગુણધર્મો કહેવાય. પછી પાણી, બરફ અને વરાળ. તમે લોકો જાણો છો, આપણે પહેલા ચેપ્ટરમાં પણ જોઈ ગયા કે પાણી, બરફ અને વરાળ એ પાણીના ત્રણ અલગ અલગ સ્વરૂપ છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો એના ભૌતિક ગુણધર્મ અલગ હોવા છતાં એના રાસાયણિક ગુણધર્મો સમાન છે. રાસાયણિક ગુણધર્મો તો સમાન કહેવાય. પાણી એ પ્રવાહી કહેવાય, બરફ ઘન કહેવાય, અને વરાળ એ વાયુ સ્વરૂપ કે એના ભૌતિક ગુણધર્મો પ્રમાણે અલગ છે, પણ રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન છે. એ પછીનો ટોપિક આપણે આવશે રાસાયણિક ફેરફારો. તો રાસાયણિક ફેરફાર કોને કહેવાય? તો આ પ્રક્રિયામાં કોઈ એક પદાર્થ બીજા પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી સંરચનામાં બદલાવ આવે છે. હવે એની વાત કરીએ તો સોડિયમ અને ક્લોરીન બે તત્વો છે, તો બંને ભેગા થાય તો સોડિયમ ક્લોરાઇડ બને. તો સોડિયમ ક્લોરાઇડના ગુણધર્મ સોડિયમના એકલા ના હોય તો ક્લોરીનના એકલા ના હોય, તો એનામાં શું થાય? બદલાવ આવી જાય. બીજું ઉદાહરણ આપીએ, તેલ અને પાણી બંને પ્રવાહી છે. તેલ અને પાણી બંને કેવા? પ્રવાહી. પણ બંનેના ગુણધર્મ અલગ છે. તેલને હવામાં રાખો, દહન કરો તો સળગી જાય, તો પાણી ઉલટું કામ કરે આના કરતા, એ આગ બુઝાવવાનું કામ કરે છે. એ એના રાસાયણિક ગુણધર્મ અથવા રાસાયણિક ફેરફારને આભારી છે. અને
છેલ્લો ટોપિક તત્વ મિશ્રણ અને સંયોજનની વાત કરીએ મિત્રો. આ તફાવતમાં તમારે પૂછી શકાય તો કે તત્વ અને સંયોજન. તો તત્વ અને સંયોજનમાં શું કહેવાય તો કે વધુ સરળ પદાર્થોમાં વિભાજન શક્ય નથી. જ્યારે કે તત્વની વાત કરું તો સોડિયમ તત્વ છે એનું વિભાજન શક્ય નહીં, પોતે તત્વ છે એટલે એનું વધુ સરળ પદાર્થોમાં એનું વિભાજન શક્ય નથી. પણ સંયોજનમાં શું થાય કે વધુ તત્વોમાં રાસાયણિક પ્રક્રિયાથી વિભાજન શક્ય છે. એનું ઉદાહરણ આપણે નીચે જોઈએ કે તત્વોમાં કયું તાંબુ, ઓક્સિજન, લોખંડ, કેલ્શિયમ કોઈ પણ તત્વ લો એ બધું સરળ સ્વરૂપમાં આવે છે. પણ એ સંયોજનમાં જો પાણી, તો પાણી તમે જાણો H2O તેનું વિભાજન શક્ય છે, હાઇડ્રોજન ઓક્સિજન મુક્ત થાય. મિથેન એ જાણો છો તો કે CH4, ખાંડ જાણો છો તો કે C6H12O6 આનું પણ વિભાજન શક્ય છે. મીઠું તો કે NaCl, એમાં સોડિયમ અને ક્લોરીન છૂટા પડે. તો આ બધા સંયોજનો છે. એ પરીક્ષામાં તફાવતમાં હંમેશા બબે મુદ્દા લખવાના પૂછાય છે અને 2 માર્ક્સમાં પૂછાય છે. બબે મુદ્દા તમારે યાદ રાખવાના ખાસ. અને છેલ્લો તફાવત મિશ્રણ અને સંયોજન. તો આપણે એની ચર્ચા આપણે કરી હતી. તેની સંરચના એક પરિવર્તનશીલ હોય છે અને પેલી પરિવર્તનશીલ હોતી નથી. બંનેનો તફાવત. મિશ્રણને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય. ભૌતિક પદ્ધતિ મેં તમને આપી કે ઘઉંને ચોખા ભેગા કરો તો કે એની પર અલગ કરવા માટે રાસાયણિક પ્રક્રિયા કરવાની જરૂર નથી, એને ભેળવવાનું છે. એ સાદી ભૌતિક ક્રિયા છે. સાદી ક્રિયાથી છૂટા કરી શકાય. એટલે મિશ્રણને અલગ કરવું હોય તો ભૌતિક પદ્ધતિ વપરાય અને સંયોજનને અલગ કરવું હોય તો રાસાયણિક કે બીજ રાસાયણિક અથવા વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા અથવા પદ્ધતિ વપરાય. મિશ્રણ તેમાં રહેલા ઘટક કણોના ગુણધર્મ દર્શાવે છે. કોઈ પણ મિશ્રણ ઘઉં ચોખા ભેગા કરીએ તો કહીએ ઘઉંના ગુણધર્મ બદલાય નહીં, ચોખા એ ચોખા જ રહે. પણ અહીંયા શું થાય કે નવા સળગતા પદાર્થના ગુણધર્મો એ મૂળ પદાર્થ કરતા અલગ હોય. સોડિયમનો ગુણધર્મ અલગ છે, ક્લોરીનનો અલગ છે, પણ બંને ભેગા થાય તો સોડિયમ ક્લોરાઇડ બને. સોડિયમ ક્લોરાઇડ એ મીઠું ને મીઠાના ગુણધર્મ એ સોડિયમ અને ક્લોરીન કરતા અલગ હોય છે. એ એને સંયોજન કહેવાય. એટલે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના અને તૈયાર કરવાના.